હેલો મિત્રો, સ્વાગત છે તમારું સ્ટડી એપ ચેનલમાં। આજે આપણે માર્ચ 2026 મહિનાના કરંટ અફેર્સના અમુક પ્રશ્નો જોવાના છે, જેથી તમને ખ્યાલ આવે છે કે એક્ઝામ હોલમાં બેઠા હોય ત્યારે એક્ઝામ હોલમાં જે પ્રશ્ન આવે છે કરંટ અફેર્સના એ કઈ રીતે આવી શકે અને તમે જે કોઈ પણ મેગેઝિન વાંચી હોય તો તેમાં તમને કેટલું આવડે છે તે પણ તમને ખ્યાલ આવશે। તો મિત્રો, આ વિડીયો માટે લાસ્ટ તક જોજો અને જો વિડીયો ગમે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો। પોલીસ ક્રૂરતા વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તમારો જવાબ આવે છે 15 માર્ચ। તાજેતરમાં સમાચારમાં રહેલ VR4 2024 શું છે? તો એ એસ્ટ્રોઇડ છે। તાજેતરમાં જોસ એન્ટોનિયો કાસ્ટ્રીસ્ટે કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે? તમારો જવાબ આવશે ચીલી। તાજેતરમાં 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર વર્ષ 2025 માટેનો કોને એનાયત કરવામાં આવ્યો છે? તો આમાં ડી ઓપ્શન જે નથી દેખાતો છે તો એ આવશે ડી ઓપ્શન, શ્રી આર વીરમુથુ। દર વર્ષે કયા દિવસે પાઈ દિવસની ઉજવણી કરવામાં આવે છે? તમારો જવાબ આવે છે 14 માર્ચ। ગુજરાતની નવી સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશનની નીતિ કયા વર્ષ સુધી અમલમાં રહેશે? તમારો જવાબ આવશે 2026 થી 2031 સુધી। લોકસભાના વર્તમાન અધ્યક્ષ અથવા તો સ્પીકર કોણ છે? તમારો જવાબ આવશે બી ઓમ બિરલા। તાજેતરમાં બીસીસીઆઈનો કર્નલ CK નાયડુ લાઇફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને એનાયત થયો છે? તો આમાં છે ને મિત્રો, શ્રી રાહુલ દ્રવિડ, શ્રીમતી શ્રી મિતાલી રાજ અને શ્રી રોજર બિન્ની, આ ત્રણને મળેલો છે, એટલે જવાબ આવશે ઉપરના ત્રણે। માર્ચ 2026 દરમિયાન કેટલામાં ઓસ્કાર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું? તમારો જવાબ આવશે 98માં। 98માં ઓસ્કાર એવોર્ડ 2026માં કઈ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે? તમારો જવાબ આવશે એ વન બેટલ આફ્ટર અનાધર। તાજેતરમાં એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન કયા શહેરમાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે? તમારો જવાબ આવશે શ્રીનગર। તાજેતરમાં કઈ વૈશ્વિક બ્રાન્ડે શ્રી જસપ્રીત બુમરાહને ભારતમાં તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? તમારો જવાબ આવશે ન્યુક્લિયો। તાજેતરમાં કઈ સંસ્થાએ ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ 2026 પ્રકાશિત કર્યો છે? તમારો જવાબ આવશે શ્રી નીતિ આયોગ। તાજેતરમાં નીતિ આયોગ ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ પ્રકાશિત કર્યો છે, તેમાં કયું રાજ્ય સૌથી વધુ એકંદર એટલે FHI, આ ડબલ આઈ નથી, FHI છે, સ્કોર સાથે પ્રથમ ક્રમે છે? તમારો જવાબ આવશે બી ઓડિશા। માર્ચ 2026માં કયા ઓપરેશન હેઠળ ભારતીય LPG ટેન્કરોને સુરક્ષિત ભારત પહોંચાડવામાં આવ્યા હતા? તો આમાં જવાબ આવશે ઓપરેશન સંકલ્પ। ભારતીય નૌકાદળ દ્વારા મૂળ રૂપે ઓપરેશન સંકલ્પ કયા વર્ષે શરૂ કરવામાં આવ્યો હતો? તો આમાં જવાબ આવશે સી 2019। સાયબર સેન્સરશિપ વિરુદ્ધ વિશ્વ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તમારો જવાબ આવશે 12 માર્ચ। તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા સિપ્રી રિપોર્ટ અનુસાર ભારત 2021 થી 2025 સુધી વિશ્વનો કેટલામો સૌથી મોટો હથિયાર આયાતકાર દેશ રહ્યો છે? તમારો જવાબ આવશે બીજો, બી। તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે વસ્તી ગણતરી 2027 માટે કયા બે સત્તાવાર માસ્કોટનું અનાવરણ કર્યું હતું? તમારો જવાબ આવશે ડી પ્રગતિ અને વિકાસ। નવી દિલ્હીમાં આયોજિત વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2026માં ભારતે કુલ કેટલા મેડલો જીત્યા છે? તમારો જવાબ આવશે 208।
તાજેતરમાં બહુપક્ષીય શ્રી ડ્રેગન કવાયત 2026 કયા દેશમાં યોજાઈ હતી? તો આમાં જવાબ આવશે એ, યુનાઇટેડ સ્ટેટ્સ. તાજેતરમાં સમાચારમાં રહેલ રિલીફ યોજનાનું પૂરું નામ શું છે? તો આમાં જવાબ આવશે સી, રેઝિલિયન્સ એન્ડ લોજિસ્ટિક્સ ઇન્ટરવેન્શન ફોર એક્સપોર્ટ ફેસિલિટીઝ. તાજેતરમાં સમાચાર રહેલ રિલીફ યોજના કયા મિશન હેઠળ શરૂ કરવામાં આવી છે? આમાં જવાબ આવશે એ, નિકાસ પ્રમોશન મિશન, શોર્ટ ફોર્મમાં EPM. તાજેતરમાં સમાચારમાં રહેલ પ્રમ્બાબન મંદિર કયા દેશમાં આવેલું છે? તો આમાં જવાબ આવશે ઇન્ડોનેશિયા, ડી. ફરી એકવાર પાછો સવાલ આવ્યો છે. તાજેતરમાં બહુપક્ષીય સી ડ્રેગન કવાયત 2026 કયા દેશમાં યોજાઈ હતી? તો જવાબ આવશે યુનાઇટેડ સ્ટેટ્સ. તાજેતરમાં કલિંજર કિલ્લા વિસ્તારને રાષ્ટ્રીય ભૂ વિરાસત સ્થળ જાહેર કરવામાં આવ્યું છે. તે કયા રાજ્યમાં સ્થિત છે? આમાં જવાબ આવશે ડી, ઉત્તર પ્રદેશ. આંતરરાષ્ટ્રીય વન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો આમાં જવાબ આવશે સી, 21 માર્ચ. વર્ષ 2026 ની આંતરરાષ્ટ્રીય વન દિવસની થીમ શું છે? ફોરેસ્ટ અને ઇકોનોમિક્સ, એ. સ્ટોકહોમ વોટર પ્રાઇઝ 2026 કોણે જીત્યો છે? આમાં જ આવશે ડી, કોએદ મદની. તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા શ્રીમતી નીતા અંબાણીને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી છે? આમાં જવાબ આવશે સી, KIIT ભુવનેશ્વર. ભારતીય સેના દ્વારા માર્ચ 2026 માં કયા રાજ્યમાં અમોઘ જ્વાલા કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે ઉત્તર પ્રદેશ, એ. વિશ્વ જળ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો આમાં જવાબ આવશે સી, 22 માર્ચ. 21 માર્ચ એટલે વિશ્વ વન દિવસ થાય છે. તાજેતરમાં નીચેના પૈકી કયા શહેરને ડાયમંડ કટનો GI ટેગ આપવામાં આવ્યો છે? તો સુરતને. ભારતમાં કયા રાજ્યમાં રાજ્યસભાના સભ્યોની સંખ્યા સૌથી વધુ છે? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ, એ. તાજેતરમાં પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ કયા સ્થળથી કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે ડી, બાવળિયારી ધોલેરા. તાજેતરમાં નીચેના પૈકી કોણ ભારતમાં સૌથી લાંબા સમય સુધી સરકારના વડા રહેનાર નેતા બન્યા છે, એટલે કે પ્રાઇમ મિનિસ્ટર, પ્રધાનમંત્રી જેને કહેવાય? તો આમાં બધાને જ ખબર હશે, શ્રી નરેન્દ્રભાઈ મોદી. વિશ્વ ક્ષય દિવસ અથવા તો વિશ્વ TB દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો આમાં આવે સી, 24 માર્ચ. તાજેતરમાં શરૂ કરવામાં આવેલી પ્રારંભ 2026 પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો આમાં જવાબ આવશે એ, આવકવેરા અધિનિયમ 2025 પર જાગૃતિ. યુનિફોર્મ સિવિલ કોડ બિલ લાવનાર કયું રાજ્ય ઉત્તરાખંડ બાદ બીજું ભારતીય રાજ્ય બન્યું છે? તો અત્યારે તાજેતરમાં આપણા હતું તો ગુજરાત આવે છે. આમાં કયું રાજ્ય યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર આઝાદી બાદ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે? તો આમાં જવાબ આવશે ડી, ઉત્તરાખંડ. દેશનું પ્રથમ એમ કે તો ઉત્તરાખંડ અને આઝાદી પહેલાનું હોય તો ગોવા. યુનિફોર્મ સિવિલ કોડનો હેતુ શું છે? એક રાષ્ટ્ર એક કાયદો. તાજેતરમાં સમાચારમાં રહેલ અક્ષા 300 શું છે? ઉચ્ચ તાપમાન 3D પ્રિન્ટર છે. તાજેતરમાં સમાચારમાં રહેલ સરહુલ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? આમાં જવાબ આવશે સી, ઝારખંડ. તાજેતરમાં નેપાળના સૌથી યુવા વડાપ્રધાન કોણ બન્યું છે? અત્યારે હાલ બહુ ચર્ચામાં ચાલી રહ્યા છે. તો જવાબ આવશે સી, બાલેન્દ્ર શાહ.
જમ્મુ કાશ્મીરે કઈ ટીમને પરાજય આપીને 2025-26 રણજી ટ્રોફીનું ટુર્નામેન્ટ જીતી છે? તો આમાં આવશે કર્ણાટક. અને જમ્મુ કાશ્મીરમાં પહેલી વાર રણજી ટ્રોફી જીતી છે. તાજેતરમાં નીતિ આયોગના સીઈઓ તરીકે કોણે વધારાનો કાર્યભાર સંભાળ્યો છે? તો શ્રીમતી શ્રી નિધિ છિબ્બર. તાજેતરમાં રાજસ્થાનમાં બદલાયેલા શહેરના નવા નામો સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તેમાં જવાબ આવશે, પહેલા તો વાંચી લો, માઉન્ટ આબુનું નવું નામ આબુરાજ કરવામાં આવ્યું છે, સાચું છે, એટલે આ પણ સાચું છે. પછી બીજું છે જહાપુરનું નવું નામ યજ્ઞપુર રાખવામાં આવ્યું છે, એ પણ સાચું છે. કમાનું નવું નામ કામવન રાખવામાં આવ્યું છે, એ પણ સાચું છે. એટલે જવાબ આવશે આમાં ઉપરોક્ત તમામ સાચા છે. વિશ્વ વન્યજીવ દિવસ તરીકે કયો ઉજવાય છે? તો આમાં જવાબ હશે સી, 3 માર્ચ. આમાં વિશ્વ વન્યજીવ દિવસ છે. પહેલામાં વિશ્વ વન દિવસ હતું, 21 માર્ચ આવે છે. અને વિશ્વ જળ દિવસ 22 માર્ચ. આ એક મિસ્ટેક છે આમાં. તાજેતરમાં સમાચારમાં રહેલ અમંડુઆ જાતિ મુખ્યત્વે કયા દેશમાં જોવા મળે છે? આમાં જવાબ આવશે સી, બ્રાઝિલમાં. ભારતીય સેના દ્વારા અગ્નિવર્ષ 2026 કવાયત યોજાઈ તાજેતરમાં ક્યાં યોજાઈ હતી? તેમાં જવાબ છે રાજસ્થાનના જેસલમેર પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે. તાજેતરમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તેમાં જવાબ આવશે સી, પૂર્વેશભાઈ મોદી. તાજેતરમાં ડાંગ જિલ્લાના કયા સ્થળે ડાંગ દરબારનું આયોજન થયું હતું? જવાબ છે એ, આહવા. ગોળ ગઢેરાનો મેળો ક્યાં ભરાય છે? તો ખ્યાલ જ હશે, જેસવાડા, દાહોદ. તાજેતરમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? આ પાછો એકવાર આવી ગયો છે, પૂર્વેશભાઈ મોદી. તાજેતરમાં શ્રીનગર સેન્ટ્રલ જેલના પ્રથમ કાશ્મીરી મહિલા સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તમારો જવાબ છે એ, સબા સાલ. તાજેતરમાં સમાચારમાં રહેલ લક્ષ્ય સેન કઈ રમત સાથે સંકળાયેલ છે? તમારો જવાબ છે બેડમિન્ટન. તાજેતરમાં ભારતે માનવતાવાદી સહાય તરીકે કયા દેશને 1000 મેટ્રિક ટન ચોખા મોકલ્યા હતા? તો આમાં જવાબ આવશે સી, મલાવી. આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2026 નું આયોજન કયા દેશમાં થયું હતું? તો આ સંયુક્ત હતું, એટલે કે ભારત અને શ્રીલંકા બે દેશ આવશે. આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2026 કઈ ટીમ વિજેતા બની છે? તો બધાને જ ખ્યાલ છે, ભારત. આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માં કઈ ટીમ રનર્સ અપ રહી હતી? તે ન્યુઝીલેન્ડ. આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2026 પ્લેયર ઓફ ધ સિરીઝ કોણ બન્યું છે? તો આમાં જવાબ આવશે સંજુ સેમસન. કયા વર્ષે સૌપ્રથમ આઈસીસી T20 મેન્સ વર્લ્ડ કપ નું આયોજન કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે 2007. વર્ષ 2007 માં કયા દેશે સૌપ્રથમ આઈસીસી T20 મેન્સ વર્લ્ડ કપ જીત્યો હતો? તો જવાબ આવશે ભારત. અને કોને હરાવીને? તો પાકિસ્તાનને. ઈરાન અને ઓમાન વચ્ચે કઈ વ્યાત્મક સમુદ્રની આવેલી છે જે તાજેતરમાં યુદ્ધ દરમિયાન બંધ કરવામાં આવી હતી? હોર્મુઝની સમુદ્રની. ગોળમાં ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? તો સયાજીરાવ ગાયકવાડ. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે લામિત્રે 2026 કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે આમાં સી, સેશેલ્સ. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મલેરિયા પરિષદ 2026 નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે સી, નવી દિલ્હી. તાજેતરમાં સમાચારમાં રહેલ
ફતાહ આવશે આમાં. કતાહ ની ફતાહ હાઇપરસોનિક બેલિસ્ટિક મિસાઇલ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે? તો જવાબ આવશે ઈરાન. તાજેતરમાં નવી દિલ્હી ખાતે આયોજિત રાઇઝિંગ ડાયલોગ 2026માં એલેક્ઝાન્ડર સ્ટબે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. તેઓ કયા દેશના રાષ્ટ્રપતિ છે? તો આમાં જવાબ આવશે ડી, ફિનલેન્ડ. તાજેતરમાં નીચેના પૈકી કયા દેશમાંથી પ્રોજેક્ટ ચિત્તા હેઠળ 9 ચિત્તાઓનું ભારતમાં સ્થાનાંતર કરવામાં આવ્યું હતું? બોત્સવાના. તો બોત્સવાનામાં છે ને 2025માં ઘોષણા થઈ હતી ને 2026માં લાવવામાં આવ્યા છે એ રીતનું.